નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી બાલકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું હતું। મોટા રામજી મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા રિસાલા બાજાર, હીરા બાજાર, SCW હાઈસ્કૂલ, અંબિકા ચોક, લાયન્સ હોલ, બગીચા ફુવારા, ભગવતી ચોક અને લેખરાજ 4 રસ્તા થઈને પરત રામજી મંદિરે પહોંચી હતી। યાત્રા દરમિયાન ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, શરબત અને પ્રસાદના સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અનેક જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ભવ્ય પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર, શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જગદીશભાઈ માળી, PN માળી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાએ ડીસામાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।